तिरंगा यात्रा जो पहलगाम अटैक में हुआ था, उसके बाद जो अपने सेना ने उस पार जाके जो अपना शौर्य बताया, उसके लिए अपने सेना के साथ खड़े रहने के लिए, सेना को एक संदेश देने के लिए कि देश आपके साथ खड़ा हुआ है। और तो और कि भाई अपने जो प्रधानमंत्री ने जो भी किया है देश के लिए, वो उसको बस एक सम्मान के लिए हमने ये तिरंगा यात्रा निकाली थी, और लोगों को साथ रखने के लिए कि भाई सेना, आप जो भी करोगे, ये देशवासी हम आप सब अपने साथ, आपके साथ कंधे कंधे मिला के खड़े हुए। आप देश जो भी, जहाँ भी हमारी जरूरत पड़ेगी, जहाँ भी, हम देशवासी अपने लिए, आपके लिए हम खड़े रहेंगे। एक सेना का सम्मान बना रहे, और जो उसने अपनी बहन दीकरी का जो आके सिंदूर मिटाया था, और जो उसका वहां पे जाके जो पूरा जो एयरबेस था पाकिस्तान में, जहां जहां आतंकियों का जो भी था, वो जो इंडिया आर्मी ने जो शौर्य दिखाया, भारतीय सेना ने, वायुसेना में जो भी, उसके लिए हमने ये वो लोग को एक आभार व्यक्त करने के लिए और उसका सम्मान के लिए हमने ये पूरा एक कार्यक्रम था। और अच्छी संख्या में ये हुआ था। और हमारे यहाँ पे जो शहीद हुए 2 जवान थे, वीर प्रताप सिंह और वीर अजीत सिंह, वो दोनों के माता पिता के वहां पे जाके चरण स्पर्श किए, और वो लोग को और बोला कि आप जितने बेटे और अपने देश के लिए दो। ત્રાસવાદીઓએ જે નિંદનીય હુમલો કર્યો હતો એમાં આપણા 26 થી 27 જણાને મારી નાખ્યા હતા. તેને આપણે જે ઓપરેશન સિંદૂર તરીકે નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, અને પાકિસ્તાનમાં જે 23 મિનિટમાં આપણે નાસ્તો કરીએ એટલા સમયમાં હુમલો કરી અને જડબાતોડ જવાબ આપ્યો હતો, તેના માનમાં અમે આજે તિરંગા યાત્રા યોજી હતી, જે પણાદર શહીદ વીર પ્રતાપસિંહ ના ટેસ્યુથી લાલકવાડીમાં જે અજીતસિંહ ઝણકાટને ટેસ્યુ સુધી અમે તિરંગા યાત્રા કાઢી અને માર્કેટિંગ યાર્ડ સુધી અમે પૂર્ણાહુતિ કરી હતી. જે આમાં ઓછામાં ઓછા 800 થી 900 લોકો જોડાણા હતા, જે અમારા જિલ્લા પ્રમુખથી માંડીને શિવાભાઈ સોલંકી અને દિનુભાઈની અધ્યક્ષતામાં આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાનોનો જોશ વધારો. ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું. લગભગ 21 કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું છે. એમાં મુખ્યત્વે રસ્તાઓના કામ છે, પેવર બ્લોકના કામ છે, નાના નાના ગામોમાં ડ્રેનેજના કામ છે, CHC ઉપર બીજી સેટ જે આપણે લોહીની તપાસ કરતા હોય, જેના આપણે સેલ કાઉન્ટર, રિએજન્ટ, જે કેમિકલ જોઈએ, આ પ્રકારના જે છે, તે ઉપરાંત પાણીની પીવાની સુવિધા મળી રહે લોકોને, એટલા માટે આ આરોગ્ય કેન્દ્રો ઉપર આરો કમ વોટર કુલર, આ પ્રકારની ખૂબ જ પાયાના કામોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને મને ચોક્કસ ખાતરી છે કે આનાથી આ લોકોના, આ વિસ્તારના લોકોની સુવિધામાં ખૂબ જ વધારો થશે. પ્લાસ્ટિક મુક્ત વિશ્વ દિવસ આપણે કર્યું, કઈ રીતે એમાં આગળ વધી શકે? જી, આ પ્લાસ્ટિકનું પ્રદૂષણ જે છેલ્લા 15 થી 20 વર્ષમાં વધારે થયું છે. જ્યારે અમે બાળક હતા ત્યારે અમે ચોક્કસપણે કાપડની થેલી લઈને બજારમાં વસ્તુ લેવા જતા હતા. કરિયાણું લેવું હોય તો થેલા મોટા મોટા લઈને જતા હતા. પરંતુ આજે જમાનાની સાથે લોકો એ બધી વસ્તુ ભૂલી ગયા છે. તો આપણે એને પુનઃજીવિત કરવી પડશે. જે વૈકલ્પિક એના જે ઉપાયો છે, પ્લાસ્ટિકના બદલે શું વાપરી શકાય, તો પેપર બેગ્સ છે, ક્લોથ બેગ્સ છે, બાયોડિગ્રેડેબલ મટીરિયલ્સ છે, આ બધું વાપરીને આપણે પ્લાસ્ટિકથી આપણે મુક્ત થવું જોઈએ. આપના લેવલથી આગળ જિલ્લાના વિકાસ કાર્યોમાં જી, અલગ અલગ વિવિધ ફોરમ્સ છે, આયોજન મંડળ છે, આદિમ જૂથ છે, એ સિવાય અન્ય જે એક્ટિવિટીના પ્રોગ્રામો છે, જે તે વિસ્તારની જે જરૂરિયાત હશે એને અનુલક્ષીને સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને આ તમામ કામો કરવામાં આવશે.